નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનમાં અગાઉના વિડિયો લેક્ચરમાં જે શીખ્યા હતા એને થોડું રિવાઇઝ કરી લઈએ તો પ્રકરણ 14 નૈસર્ગિક સ્ત્રોતોની અંદર પ્રવૃત્તિ 14.10 કે જેની અંદર આપણને એવી વાત કરેલી હતી કે જો માટીને પાણીમાં ઓગાળવામાં આવે તો માટી જે છે એ અમુક સમય પછી જુદા જુદા સ્તરોમાં વિભાજિત થઈ જાય છે, બરાબર। અને ઉપરાંત પાણીની સપાટી પર કંઈક તરતું પણ દેખાય છે। ઉપરાંત પાણીમાં અમુક પદાર્થો ઓગળે પણ છે। એટલે આના આધારે આપણે એક નિચોડ પર આવ્યા હતા કે ભૂમિ એક મિશ્રણ છે, બરાબર। જમીન જે છે એ જુદા જુદા પ્રકારના કણોનું એક મિશ્રણ છે। એની અંદર હ્યુમસ પણ આવેલા છે। હ્યુમસ એટલે જમીનમાં સડી ગયેલા સજીવના ટુકડાઓ મળી આવે છે। જમીનમાં સડી ગયેલા સજીવોના ટુકડા મળી આવે છે, જેને હ્યુમસ તરીકે ઓળખીએ છીએ। ઉપરાંત જમીનમાંથી વિવિધ પ્રકારના સૂક્ષ્મ જીવો પણ મળી આવે છે। તો આ હ્યુમસ અને સૂક્ષ્મ જીવો છે એ જમીન માટે ખાસ અગત્યના છે। તે જમીનનું ઉપરનું સ્તર એટલે કે ઉપરી ભૂમિ કેવી હશે તે નક્કી કરે છે। અહીંયા કારણ પણ આપ્યું છે કે કારણ કે તે ભૂમિને છિદ્રાળુ બનાવે છે અને હવા તેમજ પાણીને ભૂમિની અંદર દાખલ થવા માટે મદદરૂપ થાય છે। ત્યારબાદ એ શીખ્યા કે ખનિજ પોષક તત્વો છે એ જમીનની અંદર ક્યાંથી આવે છે, તો કે જમીનનું જે પથ્થરોમાંથી નિર્માણ થાય ને, જમીનનું જે પથ્થરોમાંથી નિર્માણ થાય તે પથ્થરોમાં કયા પ્રકારના ખનિજ દ્રવ્યો રહેલા છે તે પ્રકારના ખનિજ દ્રવ્યો જમીનમાં આવશે, બરાબર। એટલે ટૂંકમાં કહું તો જમીનની અંદર ખનિજ દ્રવ્યો છે ને એ પથ્થરોમાંથી આવતા હોય। જમીન કયા પ્રકારના પથ્થરોમાંથી તૈયાર થઈ છે તેના આધારે નક્કી થાય કે જમીનમાં કયા પ્રકારના ખનિજ દ્રવ્યો જોવા મળશે। આગળ આપણે ઉપરી ભૂમિ વિશે શીખ્યા હતા। ઉપરી ભૂમિ એટલે ભૂમિનું ઉપરનું સ્તર। ઉપરી ભૂમિ એટલે ભૂમિનું ઉપરનું સ્તર કે જેમાં ભૂમિના કણો, હ્યુમસ અને સૂક્ષ્મ જીવો આવેલા હોય। ભૂમિનું ઉપરનું સ્તર કે જેમાં ભૂમિના કણ, હ્યુમસ અને સૂક્ષ્મ જીવો આવેલા હોય તેને આપણે ઉપરી ભૂમિ તરીકે ઓળખીએ છીએ, બરાબર ને। પછી આપણને વાત કરી આગળના પેરેગ્રાફમાં કે આધુનિક ખેતીમાં જંતુનાશક પદાર્થ અને રાસાયણિક ખાતરોનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે। તો આ જંતુનાશક પદાર્થો અને રાસાયણિક ખાતરને લીધે
જમીનમાં રહેલા જે સૂક્ષ્મ જીવો છે એ નાશ પામે છે. પરિણામે જમીનની જે સરસ મજાની સંરચના એટલે કે જમીનનું જે સારું બંધારણ હોય ને એનો નાશ થાય છે. બરાબર. ત્યારબાદ અળસિયાઓ જે છે એ હ્યુમસ બનાવવામાં મદદરૂપ થાય છે. એવા અળસિયાઓનો પણ નાશ થાય છે. તમે અગાઉના ધોરણોમાં શીખ્યા છો કે અળસિયા જે છે એને ખેડૂતનો મિત્ર ગણવામાં આવે છે. તો એ અળસિયાઓનો નાશ થતો હોય છે જ્યારે જંતુનાશકો અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવે ત્યારે. તેથી જો ટકાઉ રીતે ખેતી કરવામાં નહીં આવે તો ઉપજાઉ જમીન છે એ પડતર કે બિન ઉપજાઉ જમીનમાં ફેરવાઈ જશે. ત્યારબાદ ભૂમિ પ્રદૂષણની વ્યાખ્યા શીખ્યા હતા કે ભૂમિ પ્રદૂષણ કોને કહેવાય. તો એ વ્યાખ્યા છે ઉપયોગી કે જરૂરી ઘટકો જમીન પરથી દૂર થવાથી અને બીજા હાનિકારક પદાર્થો જમીનમાં ભળી જવાને લીધે જમીનની ફળદ્રુપતા ઓછી થાય છે. આને ભૂમિ પ્રદૂષણ કહે છે. આગળનું વાક્ય ન લખો જેથી તેના પર આવેલી જૈવ વિવિધતા નાશ પામે છે તો ચાલે. તમને જેટલું અહીંયા અંડરલાઈન કરી દીધું છે એ લખી નાખવાનું. ભૂમિ પ્રદૂષણની વ્યાખ્યા પૂછાય શોર્ટ ક્વેશ્ચનની અંદર તો ઉપયોગી કે જરૂરી ઘટકો જમીન પરથી દૂર થવાથી અને બીજા હાનિકારક પદાર્થો જમીનમાં ભળી જવાને લીધે જમીનની ફળદ્રુપતા ઓછી થાય છે, જેને ભૂમિ પ્રદૂષણ કહે છે. બરાબર. આગળ આપણને વાત કરેલી છે જમીનના ધોવાણની. જમીનનું જે ઉપરનું સ્તર છે, ઉપરી ભૂમિ છે, એ નાના નાના કણ હોય. બરાબર ને. તો એ નાના કણો છે એ કણો પવન કે પાણી દ્વારા વહન પામીને સ્થળાંતરિત થઈ શકે. એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા રહે. તો આનું પરિણામ શું આવે તો કે હાલમાં જ્યાં ખેતીલાયક જગ્યા છે, હાલમાં જ્યાં સારી જમીન છે, ઉપજાઉ જમીન, એ જમીનના કણોનું સ્થાનાંતર થઈ જાય. એટલે પરિણામ એવું આવે કે એ જમીનમાં તળિયે રહેલા કઠણ અને મજબૂત પથ્થર બહાર આવે. તો આનાથી શું નુકસાન થાય તો કે જમીનનું ઉપરનું સ્તર ધોવાઈ જાય, તળિયે રહેલા કઠણ અને મજબૂત પથ્થરો બહાર આવે. તો એના લીધે જે તે જમીન ઉપર વનસ્પતિ ઉગવાની પ્રક્રિયા નહિવત થાય છે. એટલે કે પછી એ જમીન પડતર કે બિન ઉપજાઉ બની જતી હોય છે. બરાબર. ત્યારબાદ આપણને જમીનનું ધોવાણ અટકાવવા માટે આપણે કઈ પ્રવૃત્તિ હાથ ધરી શકીએ કે કયા ઉપાયો અજમાવી શકીએ, એમાંનો એક ઉપાય આપણને શીખવ્યો છે. પ્રવૃત્તિ 14.11 જેની અંદર જો તમે આકૃતિનો વ્યવસ્થિત અભ્યાસ કરો તો તેના પરથી જ ખ્યાલ આવી જાય છે કે જમીનનું ધોવાણ કે જે પાણી વડે થતું હોય તેને આપણે કઈ રીતે અટકાવી શકીએ. એક ટ્રે છે એની અંદર માટી ભરેલી છે, બીજી ટ્રેમાં પણ માટી ભરેલી છે, પણ બંનેમાં તફાવત એટલો જ છે કે પેલી જે ટ્રે છે ને
એમાં ડાંગરના કે અન્ય કોઈ રોપા ઉછેરવામાં આવેલા છે. તો હવે જ્યારે પાણી સિંચવામાં આવે ત્યારે તમે આકૃતિમાં જોઈ શકો છો કે જે ટ્રેની અંદર રોપા રોપેલા છે ને એમાંથી જમીનનું ઉપરનું સ્તર છે એ ધોવાતું નથી, પણ જે ટ્રે છે એમાં માત્ર જમીન જ છે, કોઈ રોપા ઉગાડેલા નથી. તો એની અંદર તમે જોઈ શકો છો કે ઉપરનું સ્તર જે છે ને ધોવાઈ જાય છે, ઉપરનું સ્તર જે છે નીકળી જાય છે. બરાબર, તો આને કહેવાય જમીનનું ક્ષરણ કે ધોવાણ. તો આના માટે જંગલો અગત્યના છે. જંગલોના કારણે જમીનનું ધોવાણ અટકે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે સૌ કોઈ જાણો છો કે હાલ સમગ્ર વિશ્વમાં મોટા પાયે જંગલો કપાઈ રહ્યા છે. તો એના પરિણામે શું થાય છે? તો કે જે જમીન છે એનું ધોવાણ વધતું જાય છે. જમીનનું ધોવાણ વધતું જાય છે. અને જે ઊંચાણવાળા વિસ્તારો હોય, પર્વતીય વિસ્તારો, બરાબર, તો એવા પર્વતીય અને ઊંચાણવાળા વિસ્તારોમાં તો જમીનનું ધોવાણ ખૂબ જ ઝડપથી થાય છે અને એને તો રોકવું અઘરું છે. જો આપણને એમ થાય કે સર ભલે ને જમીન ધોવાઈ જાય, શું વાંધો છે, શું તકલીફ છે? જો એ જમીન ધોવાઈ જાય ને તો એ જમીન પર વનસ્પતિ ઉગી શકતી નથી. અને તમે સૌ કોઈ જાણો છો કે વનસ્પતિઓ જે છે ને એ આપણા ખોરાકનો અગત્યનો સ્ત્રોત છે. એટલે જમીનના ધોવાણને લીધે ખોરાકની કટોકટી સર્જાવાના દિવસો આવી શકે છે. એટલે કે વ્યક્તિઓની સંખ્યા વધારે હોય પણ પૂરતા પ્રમાણમાં ખોરાક ન મળે. તો આ બધી સમસ્યાઓ ભવિષ્યમાં વધી ન જાય એના માટે જમીનના ધોવાણને રોકવું ખૂબ જ અગત્યનું છે. અને તમને પાછી એક બાબત યાદ કરાવી દઉં કે જમીનનું નિર્માણ થવામાં લાખો વર્ષોનો સમય લાગે છે. હજારો કે લાખો વર્ષોનો સમય લાગે છે. પણ નિર્માણ થવામાં હજારો કે લાખો વર્ષોનો સમય લાગે છે ને એની સામે જમીનનું ધોવાણ થવામાં તો માત્ર અમુક જ વર્ષો લાગે છે. પછી એ જમીન ધોવાઈ જાય તો એટલી જ જમીનનું પાછું નિર્માણ થવામાં હજારો કે લાખો વર્ષો લાગે. એટલે આપણને ઝડપથી જમીન પ્રાપ્ત થાય નહીં. પ્રાપ્ત ન થાય તો શું તકલીફ છે? જમીન બનાવવાના ક્યાંય કારખાના નથી, કોઈ ઉદ્યોગો દ્વારા જમીનનું નિર્માણ નથી થતું. એટલે જમીનનું નિર્માણ કુદરતી રીતે થાય છે ને એમાં લાખો વર્ષોનો કે હજારો વર્ષોનો સમય લાગવાનો જ છે. જો જમીનનું ધોવાણ થઈ જશે તો ખેતીલાયક જમીનનું પ્રમાણ ઘટતું જશે. ખેતીલાયક જમીન જેમ ઓછી એમ ખાદ્ય પદાર્થો જે છે એની કિંમત વધે. બરાબર. ત્યારબાદ હવે આપણે જૈવ ભૂ રાસાયણિક ચક્ર વિશે શીખવાનું છે. જૈવ ભૂ રાસાયણિક ચક્રની અંદર આપણને નાઇટ્રોજન ચક્ર, ઓક્સિજન ચક્ર, કાર્બન ચક્ર, જલ ચક્ર, વિવિધ ચક્ર આપ્યા છે. જેમાંથી આપણે માત્ર જલ ચક્રનો અભ્યાસ કરવાના છીએ. એટલે બાકીના જે ચક્ર છે એને તમે ડિલીટ કરી નાખજો, ચોકડી મારી દેજો. અગાઉના ધોરણ 8ની અંદર પણ તમે આ ચક્ર
જે છે નાઇટ્રોજન ચક્ર એના વિશે શીખ્યા છો. ફરી પાછું ધોરણ 9ની અંદર પણ નાઇટ્રોજન ચક્ર ઉપરાંત કાર્બન અને ઓક્સિજન ચક્ર વિશે પણ શીખવાનું આપેલું છે, જેને આપણે ડિલીટ કરી નાખવાના છે, કાઢી નાખવાના છે. આપણે ચક્રની અંદરથી માત્ર એક જ ચક્ર જલ ચક્ર વિશે જ અભ્યાસ કરવાના છીએ. હવે સૌ પ્રથમ તમને ચક્ર વિશે થોડું સમજાવી દઉં. વાતાવરણમાં જે O2 એટલે કે ઓક્સિજન વાયુ રહેલો છે, બરાબર, એ ઓક્સિજન વાયુનો ઉપયોગ એક મનુષ્ય, બીજું દહનની પ્રક્રિયા દ્વારા ઓક્સિજન ઉપયોગમાં લેવાય છે. મનુષ્ય દ્વારા ઓક્સિજન ઉપયોગમાં લેવાય એટલે ઓક્સિજનનું રૂપાંતર થઈ જાય કાર્બન ડાયોક્સાઇડમાં. દહનની પ્રક્રિયા દ્વારા પણ ઓક્સિજનનું રૂપાંતર થઈ જાય કાર્બન ડાયોક્સાઇડમાં. તો વિદ્યાર્થી મિત્રો, થવું એવું જોઈએ કે ધીમે ધીમે ઓક્સિજનનું લેવલ એટલે કે ઓક્સિજનનું પ્રમાણ ઘટવું જોઈએ અને ધીમે ધીમે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જવું જોઈએ, બરાબર ને? કારણ કે કેટલા બધા મનુષ્યો પૃથ્વી ઉપર છે, એ બધા દ્વારા ઓક્સિજનનો ઉપયોગ કરવામાં આવે છે. અને દહનની પ્રક્રિયા ઉદ્યોગોમાં, વાહનોમાં, દરેક જગ્યાએ થાય છે. એ બધી પ્રક્રિયાઓમાં પણ ઓક્સિજન વાયુનો ઉપયોગ થાય છે. ઉપયોગ થાય છે એટલું જ નહીં, પછી એ ઓક્સિજન શેમાં કન્વર્ટ થઈ જાય છે, શેમાં ફેરવાઈ જાય છે, તો કે કાર્બન ડાયોક્સાઇડમાં. છતાંય પૃથ્વી ઉપર ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે છે. એટલે કે અમુક એવી પ્રક્રિયાઓ છે જે કાર્બન ડાયોક્સાઇડને ફરી પાછો ઓક્સિજનમાં ફેરવી નાખે છે. કાર્બન ડાયોક્સાઇડને ફરી પાછો વિદ્યાર્થી મિત્રો શેમાં ફેરવી નાખે છે? ઓક્સિજનમાં. તો તમે જોયું, આ ચક્ર થઈ ગયું. ઓક્સિજનમાંથી કાર્બન ડાયોક્સાઇડમાં નિર્માણ થયું, એટલે કે ઓક્સિજનનું કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થયું, અને કાર્બન ડાયોક્સાઇડનું પાછું શેમાં રૂપાંતર થયું? તો કે કાર્બન ડાયોક્સાઇડનું ફરી પાછું ઓક્સિજનમાં રૂપાંતર થઈ ગયું. તો આ પ્રકારની જે ક્રિયા છે, આ પ્રકારની જે બાબત છે, એને કહેવાય સાયકલ. સાયકલ એટલે ચક્ર, બરાબર? તો આ પ્રકારના ચક્ર વિશે આપણે શીખવાનું છે, જેની અંદર સજીવો એટલે કે જૈવિક ઘટક સંકળાયેલા હશે. કારણ કે આમાં તમે જોયું, આપણે બધા સજીવોનું ઉદાહરણ લીધું કે ઓક્સિજનનો ઉપયોગ કરે છે, ને ઓક્સિજનનો ઉપયોગ કરે તો પરિણામે ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવાઈ જાય છે. અને સાથે સાથે અજૈવિક ઘટક છે ને, એ પણ સંકળાયેલા હશે. તમને એમ થાય કે સર આમાં ક્યાં કાંઈ નિર્જીવ પદાર્થો આવ્યા? મેં તમને પહેલા જ કીધું હતું, નિર્જીવ પદાર્થો એટલે જ અજૈવિક ઘટક એવું નથી. સજીવોને ટકાવી રાખવા માટે જે ઘટકો કામ લાગે છે ને, એ અજૈવિક ઘટકો જ છે. દાખલા તરીકે પવન, ઓક્સિજન વગેરે, બરાબર? તો જો આમાં અજૈવિક ઘટક તરીકે કોણ આવ્યું? તો કે ઓક્સિજન. કાર્બન ડાયોક્સાઇડ એ અજૈવિક ઘટક છે. તો આ જે ચક્ર છે ને, એના દ્વારા જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો છે ને, એ એકબીજાની સાથે સંકળાયેલા રહે છે, એકબીજાની સાથે જોડાયેલા રહે છે. તો આ એકબીજા સાથે જોડાયેલા રહેવાની કે એકબીજા સાથે સંકળાયેલા રહેવાની જે આ પ્રક્રિયા છે, તેને આંતરક્રિયાના નામથી ઓળખવામાં આવે છે. એકબીજાની સાથે જોડાયેલા રહેવાની કે એકબીજાની સાથે સંકળાયેલા રહેવાની આ જે પ્રક્રિયા છે ને, કે સજીવો જે છે એ ઓક્સિજન સાથે સંકળાયેલા છે, કાર્બન ડાયોક્સાઇડ સાથે સંકળાયેલા છે. એટલે કે ઓક્સિજન વગર સજીવો રહી ન શકે, ઉપરાંત કાર્બન ડાયોક્સાઇડની પણ આવશ્યકતા છે. તો સજીવો જૈવિક ઘટક છે, બરાબર?
અને ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ એ અજૈવિક ઘટક છે. તો આ જૈવિક ઘટક અને અજૈવિક ઘટક એકબીજા સાથે સંકળાયેલા રહે, એટલે કે એકબીજા સાથે જોડાયેલા રહે. આ પ્રકારની જે પ્રક્રિયા છે ને એને વિદ્યાર્થી મિત્રો આંતરક્રિયાના નામથી ઓળખવામાં આવે છે. તો જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો વચ્ચેની આંતરક્રિયા છે ને એના કારણે જ જીવાવરણ ટકી રહે છે. આની પહેલા મેં તમને વાત કરી હતી કે પૃથ્વી ઉપર ઓક્સિજન વાયુ છે, ખૂબ સરસ, ચાલો સારું, સજીવો માટે જરૂરી છે, બરાબર ને. પણ પૃથ્વી પર સજીવો છે ને એટલા માટે ઓક્સિજન વાયુ છે. આવી જ રીતે પૃથ્વી પર ઓક્સિજન વાયુ છે એટલા માટે પૃથ્વી પર સજીવો છે. એટલે કે સજીવો માટે ઓક્સિજન આવશ્યક છે, અને ઓક્સિજન તો જ હોય જો સજીવો હોય. શુક્ર અને મંગળ ગ્રહ છે ત્યાં 95 થી 97% જેટલા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. તો ત્યાં આગળ સજીવો નથી વિદ્યાર્થી મિત્રો. તો ત્યાં સજીવો ન હોવાને પરિણામે ત્યાં ઓક્સિજન પણ નથી. એટલે આ જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો પરસ્પર એકબીજાની સાથે જોડાયેલા છે, જેના કારણે જીવાવરણ છે ને એ ટકી રહે છે. જીવાવરણ ચાલતું પણ રહે છે, એટલે કે સજીવો સતત જીવિત પણ રહી શકે છે અને લાંબા સમય સુધી જીવિત રહી શકે છે. એટલે કે સજીવો જ્યાં રહે છે એ જીવાવરણ ટકી રહે છે. તો આવું બધું કયા કારણોસર થાય છે? તો કે આ થવા પાછળનું કારણ છે જૈવ ભૂ રાસાયણિક ચક્ર. આપણે હજી એક ઉદાહરણ લઈએ પાણીનું, કે પાણી જે છે બરાબર, તો પાણીનો ઉપયોગ તમે વિચારો સજીવો દ્વારા કેટલા બધા પ્રમાણમાં કરવામાં. તમે તમારી આસપાસ કેટલો બધો પાણીનો વેડફાટ પણ જુઓ છો, શેરીઓમાં ને રસ્તાઓ પર ને, બરાબર ને. તો તેમ છતાંય ક્યારે એવું નથી બનતું કે પૃથ્વી ઉપર મીઠું પાણી છે ને એ પૂરું થઈ જાય. બાકી મીઠું પાણી જે છે ને એની માત્રા એટલે કે એનો જથ્થો છે ને એ પૃથ્વી ઉપર ખૂબ જ ઓછો છે. એની આપણે હાલમાં તંગી અનુભવીએ છીએ. વિશ્વના ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં લોકોને મીઠું પાણી મેળવવા માટે પોતાનો ઘણો બધો સમય બરબાદ કરવો પડે છે. તો તમે સમજી શકો છો વિદ્યાર્થી મિત્રો કે આ મીઠું પાણી શા માટે સતત પૃથ્વી ઉપર ટકી રહે છે? તો કે દરિયામાંથી પાણીનું બાષ્પીભવન થઈ અને ફરી પાછું વરસાદના સ્વરૂપમાં પાણી પૃથ્વી ઉપર આવી જાય છે. અને વરસાદ દ્વારા જે પાણી આવે છે ને એ મીઠું પાણી હોય, કારણ કે જ્યારે બાષ્પીભવન થાય ને ત્યારે માત્ર પાણીનું જ બાષ્પીભવન થાય, ક્ષારનું બાષ્પીભવન ન થાય. એટલે દરિયામાંથી જે પાણીનું બાષ્પીભવન થાય પછી વરસાદ પડે એ પાણી મીઠું હશે. તો આ રીતે જલચક્ર સતત ચાલુ રહે છે વરસાદના કારણે. વિચારો, બાષ્પીભવનની પ્રક્રિયા જ અટકી જાય તો અમુક સમય સુધી આપણને મીઠું પાણી પ્રાપ્ત થાય, પછી પાણીની અછત ઊભી થઈ જાય. તો આ પ્રકારે અનેક ચક્ર છે એ પૃથ્વી પર સતત ચાલ્યા કરે છે. અને આ પ્રકારના જે ચક્ર છે, જલ ચક્ર, ઓક્સિજન ચક્ર, નાઇટ્રોજન ચક્ર, કાર્બન ચક્ર, એને જૈવ ભૂ રાસાયણિક ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે એમાં સજીવો સંકળાયેલા છે, એના માટે જૈવ શબ્દ છે. તેની સાથે પૃથ્વી સંકળાયેલી છે, એના માટે ભૂ શબ્દ છે. અને તેની સાથે રાસાયણિક ફેરફાર પણ સંકળાયેલા છે, એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓ પણ સંકળાયેલી છે, એટલે ત્યાં રાસાયણિક શબ્દ છે.
અને ત્રણેય શબ્દ ભેગા થઈને બન્યો જૈવ ભૂ રાસાયણિક ચક્ર. જોઈએ હવે આપણે જીવાવરણના જૈવિક અને અજૈવિક ઘટકો વચ્ચેની આંતરક્રિયા જીવાવરણને ગતિશીલ અને સ્થાયી બનાવે છે, એટલે કે ટકાવી રાખે છે. આ આંતરક્રિયા દ્વારા જીવાવરણના વિવિધ ઘટકોની વચ્ચે પદાર્થ અને ઉર્જાનું સ્થળાંતર થાય છે. જુઓ, માત્ર પદાર્થોનું જ નહીં પણ ઉર્જાનું પણ સ્થળાંતર થાય છે. કઈ રીતે? ઉર્જાનું સ્થળાંતર કઈ રીતે થાય? ઉર્જા એટલે એનર્જી. તો વિદ્યાર્થી મિત્રો, તમે દિવસ દરમિયાન અનેક કાર્યો કરો છો, ચાલવું, વાંચવું, દોડવું, બરાબર? તો આ બધા કાર્યો કરવા માટે તમારા શરીરને એનર્જી એટલે કે ઉર્જાની આવશ્યકતા રહે. આ ઉર્જા તમારા શરીરને ક્યાંથી પ્રાપ્ત થશે? તમે જે કાંઈ કાર્યો કરો છો એ કાર્ય તમે સતત કરતા રહી શકો એના માટે તમારે શેની જરૂર છે? તો થોડુંક વિચારીએ તો ખ્યાલ આવે કે આપણે જે કાંઈ કાર્યો કરીએ છીએ એ સતત કરતા રહીએ તે માટે આપણે ખોરાકની જરૂર પડે. એટલે કે મનુષ્યને અથવા તો એમ કહો કે પ્રાણીઓને ઉર્જા મેળવવા માટે ખોરાકની આવશ્યકતા રહે છે. આપણને ખોરાકમાંથી ઉર્જા પ્રાપ્ત થાય છે. આપણે ખોરાક તરીકે વનસ્પતિનો ઉપયોગ કરીએ છીએ. તો વનસ્પતિને ક્યાંથી ઉર્જા પ્રાપ્ત થઈ? તો કે વનસ્પતિને છે એ સૂર્યમાંથી ઉર્જા પ્રાપ્ત થાય છે. વનસ્પતિને સૂર્યમાંથી ઉર્જા પ્રાપ્ત થાય છે. તો તમે જોયું, આ ચક્ર થઈ ગયું. સૂર્ય છે ને અનંત ઉર્જાનો સ્ત્રોત છે. સૂર્યમાંથી ઉર્જા સતત વનસ્પતિને પ્રાપ્ત થાય અને વનસ્પતિમાંથી એ ઉર્જા આપણને પ્રાપ્ત થાય અને આપણે જુદા જુદા કાર્યો કરીએ એટલે આપણા દ્વારા એ ઉર્જા પર્યાવરણમાં જતી રહે. સૂર્ય તરફ પાછી નહીં જાય, બરાબર? ક્યાં જતી રહેશે? તો કે પર્યાવરણમાં. એટલે અર્ધચક્ર જેવું થશે. તો અહીંયા તમે જુઓ તો સૂર્ય એ અજૈવિક ઘટક છે, વનસ્પતિ એ જૈવિક ઘટક છે. પછી આપણે બધા જે વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ તો આપણે પણ જૈવિક ઘટક છીએ. આપણા દ્વારા જુદા જુદા કાર્યો થઈ અને ઉર્જા પર્યાવરણમાં પાછી જતી રહે છે. તો પર્યાવરણ એ અજૈવિક ઘટક છે. તો જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો એકબીજાની સાથે સંકળાયેલા છે, જેના લીધે સતત જીવાવરણમાં પદાર્થ અને ઉર્જાનું સ્થળાંતર થતું રહે છે. એટલે બેલેન્સ જળવાઈ રહે છે. ઇંગ્લિશમાં બેલેન્સ શબ્દ છે, ગુજરાતીમાં કહીએ તો સંતુલન. સતત સંતુલન જળવાઈ રહે છે, બરાબર? આવો આપણે જોઈએ કે તે કઈ કઈ ક્રિયાઓ છે જે સંતુલનને જાળવી રાખે છે. તો હાલમાં તમને તમારી ડિસ્પ્લે પર વિદ્યાર્થી મિત્રો 2 ચક્ર દેખાય છે.
એક જલ ચક્ર, બે નાઇટ્રોજન ચક્ર. તમને એમ થાય કે સર ચાલો પાણી તો જરૂરી છે પણ નાઇટ્રોજન પણ જરૂરી છે. હા, આપણા એટલે કે મનુષ્યના શરીરના બંધારણ માટે નાઇટ્રોજન પણ આવશ્યક છે. તમે એક શબ્દ સાંભળ્યો હશે, પ્રોટીન. તો એ પ્રોટીનનું નિર્માણ થવામાં નાઇટ્રોજન વાયુ અગત્યનો છે. પ્રોટીનનું નિર્માણ થવામાં નાઇટ્રોજન વાયુ અગત્યનો છે. બરાબર? આ બે ચક્ર થયા. ત્યારબાદ આગળ ત્રીજું ચક્ર કાર્બન ચક્ર. ફરી પાછો પ્રશ્ન થાય કે આપણા શરીર માટે કાર્બન ક્યાં આવશ્યક હશે? તો વિદ્યાર્થી મિત્રો, તમે શબ્દ ચરબી સાંભળ્યો છે. તો આ જે ચરબી છે વિદ્યાર્થી મિત્રો, એ આપણને કાર્બન તત્વના લીધે પ્રાપ્ત થાય છે. એનો બંધારણીય ઘટક છે ને ચરબીનો, એ કાર્બન છે. એટલે કાર્બન ચક્ર પણ અગત્યનું છે. ત્યારબાદ આગળનું ચક્ર આવે છે ઓક્સિજન ચક્ર. એટલે કુલ 4 ચક્ર થયા. ઓક્સિજન ચક્ર વિશે તો તમને ખ્યાલ જ છે કે ઓક્સિજન જે છે ને એ આપણો પ્રાણવાયુ છે. ઓક્સિજન વગર તો કોઈ પણ પ્રાણી પૃથ્વી પર ટકી શકે નહીં. બધા પ્રાણીઓ ઓક્સિજનનો ઉપયોગ કરે છે, છતાં પણ ઓક્સિજન પૂરો થઈ જતો નથી. તેનું કારણ છે ઓક્સિજન ચક્ર. એ ઓક્સિજન ચક્રનું કોઈ નિર્માણ નથી કર્યું. કુદરતમાં ઓક્સિજન ચક્ર આપમેળે ચાલે જ છે. અહીંયા ઓક્સિજન ચક્ર કઈ રીતે ચાલે છે, ઓક્સિજન ચક્ર કઈ રીતે ચાલે છે, તેના વિશેનો આપણને અભ્યાસ આપેલો છે. તો આ 4 ચક્રો, ઓક્સિજન ચક્ર, કાર્બન ચક્ર, નાઇટ્રોજન ચક્ર અને જલ ચક્ર, આ 4 ચક્રમાંથી અથવા 4 સાયકલમાંથી આપણે 3 ચક્ર ડિલીટ કરી નાખવાના છે. માત્ર એક જ ચક્ર વિશેનો અભ્યાસ કરવાનો છે. આ ચક્ર એટલે જલ ચક્ર. બરાબર? તો આ જે જલ ચક્ર છે એની સાથે વરસાદ, બાષ્પીભવનની ક્રિયા વગેરે જેવી બાબતો સંકળાયેલી છે. હવે અહીંયા આપણને જલચક્રની એક ઇમેજ પણ આપેલી છે. બરાબર? આપણે જલચક્ર વિશે વિશેષ માહિતી જે છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર મેળવીશું. પણ ફરી પાછી એક બાબત યાદ અપાવી દઉં, જો ભૂલી ગયા હોય તો. જલચક્ર વિશે નેક્સ્ટ લેક્ચરમાં ભણવાના છીએ. ત્યાં સુધીમાં જલચક્ર વ્યવસ્થિત રીતે વાંચી રાખજો તો સરળતાથી સમજાઈ જશે. નાઇટ્રોજન ચક્ર તમે ધોરણ 8 ની અંદર પણ શીખ્યા છો. કાર્બન ચક્ર અને ઓક્સિજન ચક્ર છે
અને નાઇટ્રોજન ચક્ર એ ત્રણેય વિશે શીખવાના નથી, પણ એને જરૂરથી વાંચી લઈશું. તેમાં શું માહિતી આપી છે એને સમજાવવાનો અથવા એને સમજવાનો થોડો પ્રયત્ન પણ જાતે કરીશું. બરાબર? તો ખાસ આજના વિડીયોમાં વર્ક આપું છું એ કરી રાખજો. જો તમે જલચક્ર વિશે વ્યવસ્થિત વાંચેલું હશે તો ચોક્કસપણે તમને જલચક્ર સમજવામાં મજા આવશે. બરાબર? ઉપરાંત નાઇટ્રોજન ચક્ર અને ઓક્સિજન તેમજ કાર્બન ચક્ર પણ ખાસ વાંચી લેજો. જો તમારી પાસે પાઠ્યપુસ્તકની PDF ન હોય તો તમે સ્કૂલે કોન્ટેક્ટ કરી શકો છો હુસેન સરનો. બરાબર? હુસેન સરના નંબર હશે જ તમારી પાસે. એમને જાણ કરશો તો એ તમને ચોક્કસપણે પાઠ્યપુસ્તકની PDF મોકલી આપશે. ખોટા કોઈ બહાના બતાવ્યા વગર આપણું અભ્યાસનું કામ વ્યવસ્થિત ચાલુ રહે એ ખાસ ધ્યાન આપજો. કારણ કે આપણું ફિઝિકલી ભૌતિક રીતે સ્કૂલે આવવાનું બંધ થયું છે. આપણા મગજનો વિકાસ અને અભ્યાસ બંધ થયો નથી. આ બાબત ખાસ મગજમાં રાખજો. ચાલો આપણે ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું, ત્યારે જલચક્ર વિશેનો અભ્યાસ કરીશું.